નેક્સ્ટ લર્ન કરવાનું છે એ છે પોઝિટિવ ઇફેક્ટ્સ ઓફ બેનિફિટ અચીવ. તો પોઝિટિવ ઇફેક્ટ છે એ કઈ રીતે આવે, બેલેન્સ છે, વર્ક લાઈફ બેલેન્સ આપણે કરીએ છીએ તો એ આપણે આગળ લર્ન કરી દીધું કે વર્ક લાઈફ બેલેન્સ કઈ રીતે કરાય, એનું ઇમ્પોર્ટન્સ. તો હવે આપણે એ જોવાનું છે એની પોઝિટિવ ઇફેક્ટ અથવા તો બેનિફિટ શું મળી શકે. બેનિફિટ અવેલ ફ્રોમ ધ ઓર્ગેનાઇઝેશનલ પર્સપેક્ટિવ. તો આપણે જે બે અલગ અલગ પર્સપેક્ટિવ આપેલા છે, ફર્સ્ટ આપણે કમ્પ્લીટ કરશું ઓર્ગેનાઇઝેશનલ, ધેન આફ્ટર આપણે ઇન્ડિવિજ્યુઅલ ઉપર આવશું. તો ઓર્ગેનાઇઝેશન આ છે એ ડિફરન્સ નથી, બરાબર છે, અલગ અલગ બેના બેનિફિટ છે એ આપેલા છે. ફર્સ્ટ છે ઓર્ગેનાઇઝેશનલ પર્સપેક્ટિવથી જોઈએ રિડ્યુસ એબસ્ટેન્ટિઝમ એન્ડ ટર્નઓવર. જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું કે જો એને વર્ક લાઈફ બેલેન્સ કરી લેશે અથવા તો વ્યક્તિ છે એને વર્કનું સેટિસ્ફેક્શન મળશે તો એનું જે ટર્નઓવર છે, લેબર ટર્નઓવર, કે એ ઓછું થઈ જશે અથવા તો વર્કમાં જે છે એ વધારે ને વધારે એ હોલિડે રાખતા હોય તો એ ઓછા થઈ જશે. ટર્નઓવર મીન્સ કે આવવા જવાનો રેશિયો જે આપણે ડિસ્કસ કરી લીધો તો એ ઓછું થઈ જશે. બેટર પ્રોડક્ટિવિટી ઇન કોર્પોરેટ. તો પ્રોડક્ટિવિટી છે ઇન્ક્રીઝ થશે કે પર પર્સન એ વ્યક્તિ પહેલાં 10 ક્વોન્ટિટી છે પ્રોડ્યુસ કરી શકતો તો હવે 20-30 કરી શકશે, બરાબર છે. કોર્પોરેટ તો બીજા વ્યક્તિઓ સાથે છે ડીલ સારી રીતે કરી શકશે, સારો બિહેવિયર કરી શકશે. ઇન્ક્રીઝડ એમ્પ્લોય લોયલ્ટી. તો એમ્પ્લોયની જે કંપની પ્રત્યેની લોયલ્ટી છે એ વધી જશે કે એ કોઈ વસ્તુ એ કોન્ફિડન્શિયલ છે તો કોઈની સાથે શેર નહીં કરે અથવા તો કોઈ વ્યક્તિ એને વધારે સેલેરી ઓફર કરશે તો એ ત્યાં નહીં જાય. ઇમ્પ્રૂવ ધ વર્ક પ્લેસ ક્લાઇમેટ. તો વર્ક પ્લેસની જે અંદર જેનું એન્વાયરમેન્ટ છે એ સારું એવું થશે કે બધા વ્યક્તિઓ પોઝિટિવ હશે, બરાબર છે, તો એક સારું એન્વાયરમેન્ટ ક્રિએટ થશે. ઇમ્પ્રૂવ ધ ટેલેન્ટ રિટેન્શન. કે એની અંદર ટેલેન્ટ છે ઇન્ક્રીઝ થશે. જેમ કે આપણે જોબ એનરિચમેન્ટની અંદર જોયું કે વધારે ને વધારે લોકો નવું વર્ક ઇન્વેન્ટ કરશે તો એનું નોલેજ ઇન્ક્રીઝ થશે. અચીવ્સ ધ બેટર પરફોર્મન્સ. તો એના કારણે એનું પરફોર્મન્સ પણ બેટર થશે, બરાબર છે. પહેલાં જેમ એ લેથાર્જિકની જેમ વર્ક કરતા હતા તો હવે એ સારું એવું પરફોર્મન્સ કરી શકશે બિકોઝ ઓફ ધી જોબ સેટિસ્ફેક્શન અથવા તો આપણે કહી શકીએ વર્ક લાઈફ બેલેન્સ. નેક્સ્ટ છે ફ્રોમ ધ પર્સપેક્ટિવ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ પર્સપેક્ટિવ ગ્રેટર સેફ્ટી એટ વર્ક. જેમ કે એને વર્ક સેફ્ટી આપી દેવામાં આવે કે આટલા ટાઈમ સુધી એનું વર્ક છે એ કમ્પ્લીટ મીન્સ કે એમને આટલા ટાઈમ સુધી તો જોબ ઉપર રાખવામાં જ આવશે તો સેફ્ટી મળશે એમને, તો ફ્રીલી વર્ક કરી શકશે વિધાઉટ એની ડાઉટ. ઓટોનોમી. રિડ્યુસ સ્ટ્રેસ. ઓટોનોમી મીન્સ કે કોઈ પણ વર્ક છે તો એને એક્સેપ્ટ કરવામાં એ છે એ વધારે ને વધારે છે એ એક્સેપ્ટ કરી શકશે. કોઈ પણ ચેન્જીસ આવશે તો એ ચેન્જીસ છે એ સારી રીતે અને જલ્દીથી છે એક્સેપ્ટ કરી લેશે તો એમને વર્ક લાઈફ બેલેન્સ કરવામાં ઇઝી રહેશે. રિડ્યુસ સ્ટ્રેસ. ઇમ્પ્રૂવ ધ હેલ્થ એન્ડ મોર રિપોર્ટ્સ. જો સ્ટ્રેસ આવશે તો હેલ્થ છે ખરાબ થશે, એના કારણે તો વર્ક લાઈફ બેલેન્સની અંદર છે એની સ્ટ્રેસ છે રિડ્યુસ થઈ જશે તો હેલ્થ છે એ ઇમ્પ્રૂવ થશે અને વધારે ને વધારે રિવોર્ડ મળશે. જેમ કે આપણે આગળ ડિસ્કસ કરેલું મોનેટરી રિવોર્ડ અને નોન મોનેટરી રિવોર્ડ. મોનેટરીની અંદર આપણે જોયું હતું કે એને સેલેરી ઇન્ક્રીઝ કરી દેવામાં આવે, બોનસ આપવા. નોન મોનેટરીની અંદર આપણે જોયું હતું કે એને પ્રમોશન આપવામાં આવે, હેપીનેસ, સેટિસ્ફેક્શન, આ બધા નોન મોનેટરી રિવોર્ડ્સ છે. નેક્સ્ટ છે મેનેજરિયલ એક્શન્સ. તો મેનેજરિયલ એક્શન્સ છે એની અંદર શું આવશે મોડર્ન એમ્પ્લોઈઝ ડિમાન્ડ ગ્રેટર કંટ્રોલ ઓવર ધેર લાઈવ્સ એન્ડ ધ બિગર સે ઇન ધ સ્ટ્રક્ચર ઓફ ધેર જોબ્સ. તો એના જોબની સ્ટ્રક્ચરની અંદર છે આપણે જોઈએ તો વધારે ને વધારે આપણે ડિમાન્ડ છે એ ક્રિએટ થવી જોઈએ, કંટ્રોલ છે એ થવો જોઈએ, બરાબર છે. વધારે ને વધારે એમ્પ્લોઈઝ છે એનો જો કંટ્રોલ હશે તો એ પ્રોપર વર્ક છે એ કરી શકશે, જોબ છે એ મેનેજ કરી શકશે. બેલેન્સ એમ્પ્લોય ટેન્ડ ટુ ફીલ મોર મોટિવેટેડ એન્ડ લેસ સ્ટ્રેસ આઉટ ઓફ વર્ક, જે આપણે ડિસ્કસ કરી લીધું. વિચ ધેર બાય ઇન્ક્રીઝ ધ કંપની પ્રોડક્ટિવિટી એન્ડ રિડ્યુસ ધ નંબર ઓફ કોન્ફ્લિક્ટ્સ અમંગ ધ કો વર્કર એન્ડ ધ મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટની અંદર છે અથવા તો કો વર્કર સાથે છે વધારે સારી રીતે વર્ક કરી શકશે. એમને કોઈ ડાઉટ છે, પોતાને કોઈ ડાઉટ છે તો એ ડિસ્કસ કરીને સોલ્વ કરી શકશે. Following are some of the ways are or managerial actions that employee can promote work-life balance in the office without the compromise in productivity or the efficiency. આપણે છે એ પ્રોડક્ટિવિટી અને એફિશિયન્સી કોમ્પ્રોમાઇઝ ન કરવી પડે, એની સાથે સાથે જો આપણે વર્ક લાઈફ બેલેન્સ હશે તો આપણે એમ્પ્લોયરને પ્રમોટ કરી શકશું અથવા તો મેનેજરિયલ એક્શન્સ એવા હશે કે જેનાથી આપણે આપણી પ્રોડક્ટિવિટી અને ઇફિશિયન્સી છે એ કોમ્પ્રોમાઇઝ નહીં કરવી પડે. જેમ કે વધારે વર્ક નહીં કરવું પડે, એમાં જ આપણે જો ઇફિશિયન્ટલી માનો કે 8 hours વર્ક કરવાનું એટલે 6 hours આપણે ઇફેક્ટિવલી વર્ક કરશું તો પણ એટલું જ આઉટપુટ આવશે. તો એની અંદર છે ફર્સ્ટ છે એક્સેસ ટુ એક્સરસાઇઝ. તો આપણે છે પહેલાં એક્સરસાઇઝ કઈ રીતે કરવું, એક્શન્સ ટાસ્ક આપવાનો તો એક્સરસાઇઝ કરવાના છે.
one of the most positive way to reduce the stress is exercise, and every able-bodied adult should be getting the at 30 minutes of it per day. તો પર ડે જો છે એક્સરસાઇઝ કરશે, બરાબર છે, તો પહેલાં તો એને માઇન્ડ છે એનું પ્રોપર હોવું જોઈએ, તો એ ટાસ્ક એક્સરસાઇઝ કરી શકે. તો એનું માઇન્ડ છે એમને વ્યવસ્થિત ટ્રેન કરવા માટે, તો એના માટે એને એક્સરસાઇઝ કરવાની છે. તો એક્સરસાઇઝ કઈ રીતે કરવાની છે, તો કે પર ડે એમને 30 મિનિટ્સ એક્સરસાઇઝ કરશે તો એમનું જે સ્ટ્રેસ છે રિડ્યુસ થશે. હેલ્ધી એમ્પ્લોઈઝ આર લેસ એટ રિસ્ક ઓફ સેટિંગ સિક એન્ડ મીટિંગ ધ મિસિંગ ડેઝ ફ્રોમ ધી વર્ક which could ultimately detract from their productivity. જેમ કે કોઈ વ્યક્તિ છે એને સ્ટ્રેસ વધારે આવે તો એની હેલ્થ ખરાબ થશે, તો એના સિક ડેઝ છે વધી જશે, વર્કના મિસિંગ ડેઝ વધી જશે, તો જેના કારણે એની પ્રોડક્ટિવિટી છે ડિક્રીઝ થશે. તો આપણે આમાં કહી શકીએ કે જો વર્ક લાઈફ બેલેન્સ છે એ સારી રીતે એક્સેપ્ટ કરશે તો એમને જે એ હેલ્થી છે હેલ્ધીનેસ આવશે, તો હેલ્ધીનેસથી એની પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે, સિક ડેઝ અને મિસિંગ ડેઝ ફ્રોમ વર્ક છે એ ડિક્રીઝ થશે. Next છે child care services. A family friendly environment has proven to benefit both employer and employee. જો તમે ફેમિલિયર અથવા તો ફ્રેન્ડલી નેચર છે એ રાખેલો હોય, એન્વાયરમેન્ટ એવું રાખેલું હોય તો એ બે માટે બેનિફિટ છે કે એમ્પ્લોયરને કોઈ પ્રોબ્લેમ છે તો એમ્પ્લોયી સાથે છે એમને ડાયરેક્ટલી કહી શકશે, અને એમ્પ્લોયીને કોઈ પ્રોબ્લેમ છે તો એમ્પ્લોયર સાથે શેર કરીને એનું સોલ્યુશન લઈ આવી શકશે. A flexibility to care for children can be provided. On the one side, child care facility that employs the trusted staff for babysitting and day care services can also be arranged. તો એની અંદર છે ચાઇલ્ડ કેર માટેની ફેસિલિટીઝ પણ એમ્પ્લોય કરવામાં આવે, જેનાથી કોઈ એવા પર્સન છે કે જેને પોતાનું ચાઇલ્ડ છે એની સાથે રાખવું પડે તો એ છે એ એરિયાની અંદર છે સેફલી વર્ક કરી શકશે. નેક્સ્ટ છે કંપની આઉટિંગ. The best way to get stress-free and boost employee morale is by offering an occasional company outing. Happy hours, holiday parties, birthday celebrations are other fun ways to get out of the office and bond in non-traditional setup. તો આપણે જે છે આપણું સ્ટ્રેસ ફ્રી રહી શકીએ એના માટે કંપની આઉટિંગ મીન્સ કે આપણા ફ્રેન્ડ સાથે જે આપણે આઉટિંગ કરીએ, બરાબર છે, બહાર જાય તો જેનાથી આપણું સ્ટ્રેસ છે એ ઘણો ઓછો થઈ જાય, આપણે ફ્રી છે એ ફીલ કરીએ, જેનાથી આપણને આપણો એમ્પ્લોય મોરલ છે એ બૂસ્ટ થશે. Consistency in the structural maintenance. A family-friendly environment has proven to be benefit both employer and employee. Flexibility, care for children can be provided. તો આપણે આ ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધું છે કે કન્સિસ્ટન્સી તમારા સ્ટ્રક્ચરલ મેન્ટેનન્સની અંદર આવી જોઈએ, કે સ્ટ્રક્ચરલ મીન્સ કે તમે જે સ્ટ્રક્ચર ફોલો કરતા હો છો, બરાબર છે, એની અંદર કન્સિસ્ટન્સી છે એ આવી જોઈએ, તો જેનાથી તમે વધારે અને વધારે વર્ક લાઈફ બેલેન્સ છે એ તમને ફ્લેક્સિબિલિટી આપી શકે, કન્સિસ્ટન્સી આપી શકશે. Team building exercise do foster a much needed sense of teamwork around the office. If employees feel that they can depend on each other for support, they will feel like they have the someone to go to when feeling stressed. તો ટીમ બિલ્ડિંગની અંદર છે એ એવા વ્યક્તિઓ છે એ હોવા જોઈએ કે જેનાથી કારણે કોઈ વ્યક્તિને એવો સ્ટ્રેસ છે એ થાય છે તો એ વ્યક્તિ પાસે જઈ અને જે સ્ટ્રેસ છે એ કંઈ કહી શકે અથવા તો પોતાનું જે માઇન્ડ છે એ ફ્રી કરી શકે, સપોર્ટ છે એ હોવા જોઈએ એમની પાસે. નેક્સ્ટ છે ઓફરિંગ કમ્યુનિટી એન્ગેજમેન્ટ ઓપોર્ચ્યુનિટી. ધીસ ઇઝ અનધર વે ટુ કનેક્ટ ધ ડોટ્સ બિટવીન ધ વર્ક ટાઈમ એન્ડ આઉટ ઓફ ધી વર્ક ટાઈમ. તો ટાઈમ અને વર્ક ટાઈમ અને આઉટ ઓફ ધી વર્ક ટાઈમ છે એ બેને કનેક્ટ કરે છે, બરાબર છે, તો એ અનધર વે છે કે કમ્યુનિટી અથવા તો આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે અને વર્ક લાઈફ બેલેન્સિંગની વચ્ચે જે ડોટ્સ બે છે એને કનેક્ટ કરવા માટે. For example, 8 hours per year of the paid volunteer time to employees as an incentive to get involved in the important community causes. તો 8 hours તમે વોલન્ટરી વર્ક કરેલું છે, બરાબર છે, એઝ અ પેડ સ્ટાફ વર્ક કરેલું છે, તો ઇન્સેન્ટિવની અંદર તમને કમ્યુનિટી કોઝિસની અંદર તમને છે માનો કે કોઈ સારું એવું ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે, તમે ઘણું બધું સારું વર્ક કરેલું છે, પછી તમને એ જ કંપનીના પાર્ટનર બનાવી લેવામાં આવે, તો આ બધી છે ઓફરિંગ કમ્યુનિટી એન્ગેજમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે. નેક્સ્ટ છે ક્રિએટિંગ ધ ક્વાઇટ સ્પેસ. તો મેં તમને આગળ જેમ કીધું કે એનું માઇન્ડ ફ્રી કરવા માટે એને એક સ્પેસ છે એ રાખેલી હોય કંપનીની અંદર કે જેનાથી એ લોકો રિફ્રેશ થઈ શકે, બરાબર છે, તો ક્વાઇટ સ્પેસ હોવી જોઈએ. એવરી એમ્પ્લોય હેઝ અ બેડ ડે one or the other time, so it's nice to have the space for employees to go
તો વેન દે જસ્ટ નીડ અ સ્ટેપ અવે ફ્રોમ મોમેન્ટ, તો એ વ્યક્તિ છે માનો કે વસ્તુથી, એ જગ્યાથી, એ ટાઈમથી છે એ માનો કે બોર થઈ જાય છે અથવા તો એને કોઈ સ્ટ્રેસ આવે છે, તો એવી જગ્યાએ જઈ શકે જેનાથી એ ટાઈમથી દૂર ભાગી શકે અથવા તો એને જસ્ટ સ્ટેપ અવે ફ્રોમ ધીસ સ્પેસ, તો જ્યાં એને શાંતિ મળે. તો એવી કેવી સ્પેસ હોવી જોઈએ? મેનેજમેન્ટ કેન ક્રિએટ સચ અ ક્વાઇટ ઓફિસ સ્પેસ વેન દે નીડ ટુ. This space can be filled with plants, flowers, comfortable sitting, light reading material and soft music. તો આ બધું છે જેનાથી એનું માઇન્ડ છે ફ્રી થઈ શકે. The place should be calming, ideal and silent for relaxing. તો આ બધી ક્વાઇટ સ્પેસ હશે તો એ પ્રોપરલી એનું માઇન્ડ છે રિફ્રેશ કરી શકશે. અલાવિંગ ધ શેડ્યુલ ફ્લેક્સિબિલિટી, માનો કે એમ્પ્લોયને કોઈ પ્રોબ્લેમ આવી જાય છે, ઇમરજન્સી છે, તો એ શેડ્યુલની અંદર છે ફ્લેક્સિબલ થઈ શકતો હોવો જોઈએ. Employee can be given to the option to work remotely when they really need to because of an emergency that requires the makeup of their time later. તો બની શકે તો એમની ઇમરજન્સી છે તો ત્યારે એને શેડ્યુલનું છે એ ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ કે અલાઉ થઈ શકે કે ફ્લેક્સિબિલિટી શેડ્યુલ કરી શકે, અને એ જે ટાઈમ છે એ એને ઇમરજન્સીની અંદર જે ટાઈમ છે એની અંદર આવેલો છે બરાબર, તો એ ટાઈમ છે એને કવર કરી શકે બરાબર છે. Facilities like work from home, overtime weekend, etc. This way employees don't have to worry about missing works and wages from taking the time off and meeting the deadlines. તો ફેસિલિટી એને એવી આપવી જોઈએ બરાબર છે, વર્ક ફ્રોમ હોમની, ઓવરટાઈમ વીકેન્ડ બરાબર છે, જેનાથી એમ્પ્લોય છે એને એવી કોઈ પ્રોબ્લેમ્સ ન હોય છે કે કોઈ વર્ક મિસ થઈ ગયું છે અથવા તો એવા કોઈ વેજીસ છે મિસ થઈ ગયા છે બરાબર છે, તો એ અથવા તો ડેડલાઇન કોઈની આવેલી છે જે મિસ થઈ ગઈ છે, તો આવું એનું શેડ્યુલ છે એની ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ, એ અલાવ કરવું જોઈએ. એન્કરેજિંગ ધ શોર્ટ બ્રેક્સ, તો ટાઈમ છે એ માનો કે 12 આવર્સનો 6-8 આવર્સનો જેટલો ટાઈમ છે એમ્પ્લોયનો, તો એની અંદર એના શોર્ટ બ્રેક્સ છે એ આપવામાં એનો ટાઈમ હોવો જોઈએ જેનાથી એને કોઈ વર્ક જેનાથી કંટાળી જાય છે તો એ શોર્ટ બ્રેક લઈ શકે. It has been surveyed that the short breaks during the working hours helps the employee to perform the better. It's important to workers' mental and physical health to take frequent breaks throughout the day. બરાબર છે, તો એની મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ છે એને બ્રેક મળે એના માટે એને છે શોર્ટ બ્રેક છે એ આપવા માટે એન્કરેજ કરવા જોઈએ. નેક્સ્ટ છે ઇન્કરેજ ધ વેકેશન, તો ઘણો બધો ટાઈમ થઈ ગયો હોય કે એ કન્ટિન્યુઅસ વર્ક જ કરી રાખે છે, તો એને એવો વીકેન્ડ્સનો ઓફ ટાઈમ આપવો જોઈએ કે જેના એ વેકેશન એન્જોય કરી શકે, પોતાની સેલ્ફ માટે ટાઈમ કાઢી શકે. એમ્પ્લોય વર્કિંગ ઇન અ સ્મોલ કંપની ઓફન ફીલ ધ મોસ્ટ પ્રેશર ટુ વર્ક એવરી ડે વિધાઉટ regard to personal time and self-reservations. Management can give vacations to the employee for their own benefit to implement the use it or lose it vacation policy, whereby the employees allotted the vacation time expire at the end of the year if left unused. બરાબર છે, તો એવી એમને એક પોલિસી છે એ ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ કે એને એક ટાઈમ છે વેકેશનનો આપવામાં આવેલો હોય તો એ વેકેશન પોલિસી છે જો અત્યારે યુઝ નહીં કરે તો પછી એ લૂઝ કરી દેશે બરાબર છે. અધરવાઇઝ શું કરે કે ના અત્યારે આપણે બધું અર્ન કરી લઈએ ધેન આફ્ટર પછી આપણે વેકેશન ટાઈમ છે એ કરી લઈશું, તો એના માટે એવી પોલિસી બનાવવી જોઈએ કે જેના માટે અત્યારે તમે યુઝ કરો અધરવાઇઝ તમને યુઝ કરવા નહીં મળે, તો એમ્પ્લોય છે કમ્પલસરી વેકેશન ટાઈમ છે યુઝ કરશે. અને ધેન આફ્ટર એમ્પ્લોઈઝને કોઈ અલોટેડ વેકેશન ટાઈમ છે એક્સપાયર થઈ જાય તો એન્ડ ઓફ ધ યર આપણે એમને અનયુઝડ ટાઈમ છે એ આપણે એમને આપીએ. અલાઉ ધ અનપેડ ટાઈમ ઓફ ઇવેન્ટ્સ. Management needs to be more considerate about the employees' emergency family needs and their desire to better themselves. Such time offs for their purpose like in taking care of parents with serious illness and extending maternity leave for a couple of months to attend their child after birth. તો આપણે એવી છે એને પેઇડ લીવ્સ મીન્સ કે લીવ્સ આપેલી છે બરાબર છે, તો એવી અનપેડ ટાઈમ લીવ છે એ આપણે એને આપવી જોઈએ કે જેનાથી એમને એમના પેરેન્ટ્સ માટે આપેલી હોય અથવા તો આપણે એની મેટર્નિટી લીવ આપેલી હોય તો એની અંદર આપણે એ અનપેડની જગ્યાએ આપણે એને પેઇડ ટાઈમ ઓફ આપીએ. નેક્સ્ટ છે ટેકિંગ કેર ઓફ સિનિયર એમ્પ્લોઈઝ. There are many ways the senior employees can be taken care of, help them balance their work life. For example, they can be provided good health coverage, wellness benefit, preventive benefit, flexible hours, free telecommunication, etc. can be used as the way to help the especially the senior employees. તો આપણે એની સાથે ફ્રીલી વર્ક કરી શકીએ, એની સાથે વાત કરી શકીએ, એવા ફ્લેક્સિબલ આર્સ હોય કે જેનાથી આપણે સિનિયર સાથે બધું શેર કરી શકીએ, તો એવો ટાઈમ છે એ પણ આપણે બ્રેક ટાઈમ રાખવો જોઈએ કે જેનાથી બધી વસ્તુ છે એ થઈ શકે, જેનાથી એનું માઇન્ડ છે એ ફ્રી રહેશે.
નેક્સ્ટ છે ક્વોલિટી ઓફ વર્ક વર્સિસ ધ વર્ક લાઈફ બેલેન્સ. બરાબર છે, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.